અમદાવાદ ઝોન 4 માં એલસીબીની ટીમે એરપોર્ટના કાર્ગોમાં મોટી કાર્યવાહી કરી એવિએશન ટર્બાઇનના ફ્યુઅલની ચોરી ઝડપી પાડી છે અને બાતમીના આધારે પાડવામાં આવેલી દરોડામાં 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં ડ્રાઈવર મનદીપસિંહ અને ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે। કાર્ગો ડેપો બહાર વેટિંગ વિસ્તારમાં ટેન્કરમાંથી લોખંડની પાઇપ વડે પંચર કરી 780 લીટર એટીએફની ચોરી કરવામાં આવી હતી, તો ચોરેલું ફ્યુલ પણ છૂટવામાં વેચાણ કરાતું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। કેટલાક સમયથી ચોરી ચાલતી હતી અને અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે ઝોન 4 એલસીબી પીએસઆઈ શ્રી એસએમ પટેલ એમની ટીમના એક બાતમી મળી કે એરપોર્ટ પર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટીએફની ચોરી ચાલી રહી છે, જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ પાડી અને એમાં 2 આરોપી ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ એવનરસિંહ રાજપૂત, જે ગાંધીનગરના રહેવાસી છે, આ બંનેની ત્યાં ધરપકડ કરી। આ લોકોએ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં જ્યાં એક એટીએફ ભરેલું ટેન્કર વેટિંગમાં હતું, આ ટેન્કરને પંચર કરીને ત્યાંથી એટીએફની ચોરી કરતા હતા। કુલ 780 લીટરની ચોરી આ લોકોએ કરી હતી।